श्री गणेशाय नमः। विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्त वृत्ति दध्यादिकम मोह वसाद वोचत गोविंद दामोदर माधवेति। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, આપણે જાણીએ છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। તિથિ પ્રમાણે જે આપણા શાસ્ત્રની અંદર શાસ્ત્રોક્ત જે પદ્ધતિથી જે મુહૂર્તો આવતા હોય તે સાથે સાથે વ્યવહાર ને તહેવાર ને વ્રતો આવતા હોય તે તિથિના આધારે નક્કી કરતા હોય છે। એમાં કયું આજે વ્રત છે એની પણ વાત કરવી છે આપણે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરીએ છીએ, એનું દાન કરવું જોઈએ, વધારે શું સારું કરીએ તો આજના દિવસ માટે વધારે પવિત્ર બને। બાકી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, પણ છતાંય પ્રયત્ન તો મનુષ્ય એવા જ કરતા હોય છે કે જ્યારે બધું જ ખરાબ થતું હોય ત્યારે થોડુંક પણ સારું સાચવી લે તો એને મનુષ્ય કહેવાય છે, કારણ કે મનુષ્ય ભગવાનનો મોટો દીકરો છે। તો એવી જ બધી જ વાતો આપણે આજે કરવાની છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે દ્રિયુગમ સ્મરામી। અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો 26/11/2024 આજે ભગવાન શ્રી ગણપતિનો પણ વાર છે, આજે હનુમાનજી મહારાજનો પણ વાર છે, ભગવાન ભૈરવનો પણ વાર છે, અને એ વાર છે મંગળવાર। કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશી છે। હસ્ત નક્ષત્ર, પ્રીતિ નામનો યોગ અને બૌક નામનું કરણ છે જે અત્યારે ચાલી રહ્યું છે। રાશિની વાત કરીએ તો કન્યા રાશિ છે આજે। તો કન્યા રાશિ એટલે પોઠો અને ણ અક્ષર। જે કોઈ જાતકોનો આજે જન્મ થાય, દીકરો હોય કે દીકરી હોય, તો એની કન્યા રાશિ ઉપર નામ રાખવું જેના અક્ષર પોઠો અને ણ છે। બીજું, જે જાતકો કન્યા રાશિવાળા છે એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે, કારણ કે આજે પોતાની જ રાશિ છે, ચંદ્રમાનું પરિભ્રમણ પોતાના જ રાશિ ઉપર પરિભ્રમણ કરી રહ્યો હોવાના કારણે આજનો દિવસ એ લોકો માટે મંગલમય રહેશે જેની રાશિ કન્યા છે। જય ગણેશ। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। મિત્રો, દિન વિશેષની વાત કરીએ આજે। દરેક તિથિનું મહત્વ એટલા માટે મેં કહ્યું આપને કે દરેક તિથિનું એક પોતાનું મહત્વ છે। ચતુર્થી આવે તો વિનાયક ચતુર્થી એ શુક્લ પક્ષમાં અને સંકટ ચતુર્થી એ કૃષ્ણ પક્ષમાં આપણે ઉજવતા હોઈએ, ભગવાન ગણપતિનું ધ્યાન કરતા હોઈએ છીએ, અને ચંદ્રના ઉદય સમયે ભગવાન ગણપતિને યાદ કરી પ્રભુને પ્રસાદ નિવેદ તરીકે ધરાવી અને વ્રતની પૂર્ણાહુતિ કરતા હોઈએ છીએ। એ જ પ્રમાણે કદાચ વ્યવહાર તહેવારમાં વાત કરીએ તો એ શિવરાત્રીની વાત છે, રામનવમીની વાત છે, જન્માષ્ટમીની વાત છે, અલગ પ્રકારના ઉત્સવોની વાત કરીએ તો શરદ પૂર્ણિમાની વાત છે, વસંતોત્સવની વાત છે, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ અષાઢી બીજની વાત છે, વૈશાખ સુદ તૃતીયા કહેતા આખા ત્રીજની વાત છે। તો આ બધી જ વસ્તુઓ આપણને પંચાંગના આધારે જોવા મળે છે। પંચાંગ એ જ્યોતિષનો એક અવિભાજ્ય અંગ છે, અને પંચાંગના આધારે જ જ્યોતિષની અંદર ઉત્પન્ન થતા ગ્રહોના બળ અને એની નિર્બળતા વિશે આપણે જાણી શકીએ છીએ। તો મિત્રો, પંચાંગની અંદર પ્રથમ આપણે જોઈએ છીએ તિથિનું મહત્વ છે। તો તિથિની અંદર સૂર્ય અને ચંદ્રમા જ્યારે ભેગા હોય ત્યારે અમા એટલે નજીક અને વાસ્ય એટલે નિવાસ કરવો, અમાવાસ્યા કહીએ જેને પછી ભ્રંશ થયું અમાસ, અને એમાં પછી 3 અમાસ છે, કુહુ અમાસ, સિનિવાલી અમાસ અને દર્શ અમાસ, જેમાં 14 અને અમાસનો ભાગ હોય, જેમાં અમાસને એકમનો ભાગ હોય, જેમાં અમાસ આગળ આખી ચાલતી હોય ત્યારે। તો આજે જે વાત કરવી છે મિત્રો, એ એકાદશીની વાત કરવી છે। એકાદશીની વાત કરીએ ત્યારે આજે કયા એકાદશી છે, કારણ કે દરેક એકાદશીનું પોતાનું એક અલગ મહત્વ છે। તો આજની જે એકાદશી છે ઉત્પત્તિ એકાદશી છે, જેને આપણે હિન્દીમાં ઉત્પન્ના એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કોઈ પણ કામકાજની શરૂઆત જ્યારે આવા તહેવારો આવતા હોય ત્યારે, કોઈ પણ આવી તિથિઓ આવતી હોય ત્યારે કઈ રીતે કરવા જોઈએ, કામકાજની શરૂઆત કઈ રીતે કરી। ઘણી વખત આપણે સારા કામકાજની અંદર મુહૂર્તો જોતા હોઈએ છીએ, લગ્નની અંદર મુહૂર્ત જોઈએ, વાસ્તુની અંદર મુહૂર્ત જોઈએ, યજ્ઞોપવિતની અંદર મુહૂર્ત જોઈએ, નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે મુહૂર્ત જોઈએ। એમ અહીંયા આપણા ઋષિ મુનિઓએ આપણને ધર્મ કર્મ માટે પણ મુહૂર્તોની વાત કરી છે, અને એટલા માટે કોઈ પણ કામ જ્યારે શરૂ કરવાનું હોય ત્યારે કયા પ્રકારે કરવું જોઈએ। બીજું, સારા સમયને શા માટે ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે સારો સમય જો હશે અને એ સમય દરમિયાન કામ કરી લઈશું તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે, અને સારી સફળતાની પ્રાપ્તિ થાય એનો મતલબ સંતોષ આવશે, અને સંતોષ આવશે મતલબ માનસિક અશાંતિ દૂર થશે। તો માનસિક અશાંતિનું મૂળ શું છે? તો મિત્રો, એક વખત અર્જુને ભગવાન કૃષ્ણને આ પ્રશ્ન કરેલો કે આ ઉત્પત્તિ એકાદશી જેને કહેવાય કે શિયાળાની એટલે કે શીત ઋતુની શરૂઆતની અંદર આ જે આવે છે 11, એ 11નું શું મહત્વ છે
એવું ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા અર્જુને પ્રશ્ન કરેલો. ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે એક વખત નૈમિષારણ્યની અંદર ઋષિઓ બધા ભેગા થયા હતા. સૌનકાદી ઋષિઓએ સૂત મુનિને આ જ પ્રશ્ન જે પૂછ્યો છે અર્જુનને કહ્યું જે તે મને પૂછ્યો છે. તો ભગવાનને બધી ખબર હતી, પણ છતાં ભગવાન કથાનક દ્વારા અર્જુનને આ વસ્તુ સમજાવવા માંગે છે. અને એવા સમયે જ્યારે દેવતાઓ ત્રસ્ત બન્યા, મૂળ નામનો જે રાક્ષસ છે, રાક્ષસ દ્વારા બ્રહ્માદિક દેવો એમ કહેવાય છે જ્યારે અતૃપ્ત બન્યા જ પોતાનું જે સત્તા અને શાસન છે ઇન્દ્રાદિક દેવતાઓએ છોડવું પડ્યું. અને એવા સમયે બધા જ દેવતાઓ પરેશાન થઈ બ્રહ્માજીની સાથે ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવ પાસે ગયા, પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આ મૂળ નામનો રાક્ષસ અમને પરેશાન કરી રહ્યો છે. એના પોતાના દમનકારી વાતાવરણના કારણે અહીંયા સ્વર્ગનું વાતાવરણ કલુષિત બન્યું છે અને એના કારણે ધર્મ અને આધ્યાત્મિકતાની જગ્યાએ ખાલી આસુરી વૃત્તિ જોવા મળે છે. તો એના કારણો શોધવા પડશે, કારણ કે મૂળ રાક્ષસને મારવો પડશે. ભગવાન શિવજીએ જ્યારે કહ્યું આ વાત થઈ, ત્યારે શિવજીએ કહ્યું કે આ વાત આપણે બધા સાથે મળી અને ભગવાન નારાયણ પાસે જઈએ. અને એવા સમય સશંક ચક્રમ સકરીટ કુંડલમ એ ભગવાનનું જે સ્વરૂપનું જે વર્ણન બતાવ્યું છે. અને પાછું શું છે, એક શાંતાકારમ, શાંત જેનો આકાર છે. ભુજક એટલે જેની પથારી જે છે એ સર્પની પથારી છે, શેષનાગની પથારી છે. બરાબર છે. આવા પરમાત્માનું બ્રહ્માદિક દેવતાઓએ જ્યારે સ્મરણ કર્યું ત્યારે કહ્યું કે ભાઈ શેના માટે આપણે આવ્યા છો, ત્યારે કહ્યું કે મૂળ નામનો અસુર છે અને પરેશાન કરી રહ્યો. ભગવાન શ્રી હરિએ નારાયણે મૂળ નામના અસુરને વધ કરવા માટે એમ કહેવાય છે કે એની સાથે યુદ્ધ કર્યું, પણ ભગવાન પણ થાકી ગયા. અને એવા સમયે ભગવાનની ગુફામાં જઈને સૂઈ ગયા. અને એવા સમયે મૂળ નામનો રાક્ષસ ગોતતો ત્યાં આવે છે. ભગવાન તો સૈયા ઉપર સમાધિમાં છે, બરાબર, ધ્યાનમગ્ન બનેલા છે, શાંતિથી સૂતા છે. અને એવા સમયે એમના શરીરમાંથી ઉત્પન્ન થયેલી એક ઉર્જા જે છે અને એને મૂળ નામના રાક્ષસનો વશ કર્યો. અને આ જે શક્તિ છે એ શક્તિ એને એકાદશી તરીકે ઉત્પન્ના એકાદશી મતલબ ઉત્પત્તિ એકાદશી તરીકે એને ઓળખવામાં આવે છે. અને ઉત્પત્તિ એકાદશીના દિવસે જે કંઈ અગિયારસના જે વ્રતો કરતા હોય એના માટે આ અગિયારસનું ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે મનની શાંતિ આપે છે, ચિત્તની પ્રસન્નતા આપે છે. ધ્યાનમગ્ન અવસ્થામાં ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવામાં આવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે તો ચોક્કસ આ એકાદશી આપણને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે. ખાસ કરી માનસિક અશાંતિમાંથી મુક્ત કરાવવાવાળું કોઈ કદાચ જો સાધન આપણી હાથ મૂકવું હોય તો કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર કેશવનું કીર્તન સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આજના દિવસે બને એટલું ભગવાન કેશવનું સ્મરણ કરવું જોઈએ. મૂળ નામના અસુરને મારે ભગવાન મુરારી કહેવાયા છે, તો ભગવાન શ્રી મુરારીનું સ્મરણ કરવું જોઈએ, જેના કારણે આ એકાદશીથી આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? સુખ અને સાથે સાથે આપના પ્રશ્નના જવાબ તો ખરા જ, પણ એ પહેલા એક નાનકડો વિરામ. આજના પ્રથમ કોલર કોણ છે એની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. જી. મારા પોતાના માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 14/1/77. હા. સ્થળ છે વલસાડ. સમય બપોરે 3 વાગે. બરાબર. જન્મ સ્થળ વલસાડ. અને શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો, નોકરી તો છે ચાલુ છે મારી, તો મારે કે ધંધો કરવો છે અને ઘર લેવું છે. તમારી રાશિ તુલા આવે છે? હા, તુલા આવે છે. બરાબર. હવે નોકરી તો તમારી ચાલુ છે ને અત્યારે? હા, ચાલુ છે. અને ધંધો કરવાનું વિચારી રહ્યા છો? હા. શું ધંધો કરવો છે? ગાર્મેન્ટ નો યા તો પછી કઈ નાસ્તા. બરાબર. ખાણીપીણી. ખાણીપીણી. મંગળ સાથે બેઠેલો બુધ એ ખાડાના સ્થાનમાં ધન રાશિમાં છે, મતલબ કે ધંધાની અંદર ધીમી ગતિએ સફળતા અપાવે. ભાગ્યસ્થાન અને કર્મસ્થાનનો માલિક શનિ અધિશત્રુ બની કર્ક રાશિમાં બેઠેલો છે, તૃતીય પરાક્રમ સ્થાનમાં. તમારી સાથે કોઈ જો કામ કરવા વાળું વ્યક્તિ હોય જે તમારાથી વડીલ હોય ઉંમરમાં, તો કારણ કે તમારી ઉંમર જો જોવા જઈએ તો અત્યારે 48મું વર્ષ ચાલી રહ્યું છે, તો એનાથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ તમારી સાથે જોડાઈને જો કામકાજ કરે તો વડીલોના આશીર્વાદથી તમને ખૂબ જ સારો લાભ ધંધાની અંદર થાય. પણ વારંવાર વિચારો બદલાયા કરતા હોય છે, જેના કારણે આપણને સારી એક સફળતાની પ્રાપ્તિ નથી થતી હોતી. એનું પાછળનું કારણ છે ચંદ્રમાં એ મનનો કારક ગ્રહ કુંડળીમાં 6થા સ્થાનમાં રાહુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. તો ચશ્માની અંદર ક્યારેક ક્યારેક અહીંયા કંઈક ધૂળબૂળ લાગી જાય તો એ પણ નહીં સાફ કરતા ચશ્મા ના બદલાય, પણ ધૂળ તો સાફ કરે ને. એમ કુંડળીમાં જ્યારે ખોટા ગ્રહો જ્યારે પરિસ્થિતિ ખોટી નિર્માણ કરતા હોય ત્યારે એને ધોવા પડે, એટલે એની પૂજા કરાવવી પડે. તો આ પ્રમાણે ચંદ્ર અને રાહુ ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક જો નિવારણ કરાવડાવવામાં આવે તો. બીજી વસ્તુ એ છે કે મકરાધિપતિ જે શનિ છે, શનિ તો અધિશત્રુ બને છે
શનિવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવે, હનુમાનજી મહારાજને મલિદો ચડાવવામાં આવે અથવા તો તેલ અને સિંદૂર દર શનિવારે સાંજે હનુમાનજીને અર્પણ કરીએ અને પછી હનુમાન ચાલીસા જો આવડતી હોય તો એના 7 કે 11 પાઠ કરીએ તો આ પ્રમાણે હજી થોડીક રાહ જોઈ લેજો, કારણ કે હજી 4-6 મહિના થોડુંક વિચારો, તમારો વિચાર બરોબર પાકો થાય આટલું તમે કરાવી લ્યો અને પછી જો તમને લાગે તો તમે ધંધો કરજો, બાકી નોકરી આપણી બરાબર છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મુકુંદભાઈ, હું અત્યારે મહેન્દ્રભાઈ મતલબ રસોડાનું તો કરું જ છું, પણ મારે કઈક કામ કરવું છે તો શું ખોલી શકું? ખાણીપીણીનું કે મશીન રેડીમેડ લાવવાનું કઈ છે? જગ્યાએ ખોલવું છે? જગ્યા તો જોઈ નથી, પણ એમ કે વિચારું છું હજુ. એટલે તમે રહો છો ક્યાં અત્યારે? અત્યારે ઠક્કરનગર, અમદાવાદ. હવે તમે જયારે પૃથ્વી ઉપર જન્મ્યા ત્યારે કઈ તારીખ હતી? ખબર નહીં, મને યાદ નથી, મમ્મી પપ્પા નથી એટલે. તમારી રાશિ કઈ? મહિના પહેલા મારી રાશિ અત્યારે તો તુલા હાલે. બરાબર. તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ. તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ 5મા સ્થાનમાં શનિ મહારાજ અત્યારે તમારી રાશિ પ્રમાણે ગોચરમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો એનો મતલબ એવો થાય કોઈ આકસ્મિક કામકાજ હાથમાં આવી પડે, કોઈનો સહાર મળે, સહકાર મળે તો તમે ખાણીપીણીમાં તમે કામકાજમાં આગળ વધી શકશો, પણ મહેનત રહેશે, કારણ કે આપણે મહિનોમાં સારી સફળતા જોઈતી હોય એવી જો કામકાજ કરવાનું હોય તો નહીં થાય. થોડીક લાંબો ટાઈમ તમારે ખેંચવો પડશે. એકની એક વસ્તુ પર વારંવાર તમારે ધ્યાન રાખી અને કામકાજ કરો તો તમને સારો લાભ થાય, સારી આવકની પ્રાપ્તિ થાય. 2027 પછી સારા યોગ ઉભા થઈ રહ્યા છે, તો 2 વર્ષ સારામાં સારી મહેનત કરીએ અને પછી આપણને એનો ફાયદો વધારે થાય એવો પ્રયત્ન કરીએ, ચોક્કસ બેન સફળતા અપાવશે. જય ગણેશ. પત્ર આપણી સાથે આવ્યો છે, એમની વાત કરીએ. HM પરમાર, એ ઘંટિયા એટલે કે જુનાગઢ જિલ્લામાંથી એ પોતે પ્રશ્ન લખે છે, હાલ પોતે સેલવાસ છે અને એમનો શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા ઋષિરાજ જય ભારત સાથ જણાવવાનું કે મારે જયંતિભાઈની જન્મ તારીખ નીચે મુજબ છે. તો નીચે મુજબ કઈ છે કે 5/12/1972 5/12/1972 માં ભાઈનો જન્મ છે, સવારમાં 6 વાગે એની આસપાસ લખ્યું, એટલે આપણે 6 મૂકો ને, બરાબર. અને જન્મ સ્થળ છે ઘંટિયા એટલે જુનાગઢ જિલ્લો. હવે નોકરી હાલમાં મળેલ નથી, તો હાલમાં ઘેર બેઠો છું. પહેલા કંપનીમાં નોકરી કરતો હતો, કેટલા સમયથી નોકરીમાંથી છૂટો કરી દીધો છે, તેથી મારું ભવિષ્ય કેવું છે, ક્યારે નોકરી મળશે, ભવિષ્ય જણાવશો. હવે તમારી ઉંમર આજે 52 વર્ષની થઈ છે, 56, 57, 58 વર્ષ સુધી તો કદાચ મહેનત તમારે કરવાની છે, સારી મહેનત કરવાની છે. હવે તુલા રાશિની અંદર શુક્ર તમને સારી નોકરીમાં સફળતા લાંબા સમય સુધી અપાવે, પણ મંગળ 12મા સ્થાનમાં તમારા વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક ક્રોધ ભળે અને ક્રોધની અંદર કોઈ વસ્તુ બોલાઈ જાય ત્યારે સામેનો વ્યક્તિ તરત તમને હા કે ના પાડે, બરાબર. પણ એ જોયા કરે કે ભાઈ આમાં કઈ સુધારો આવશે, જો સુધારો આવે તો આગળ ટુ બી કન્ટિન્યુ કરશું, ના સુધારો આવે તો છૂટા કરશું. તો આ મંગળ પાપાક્રાંત બની 12મા સ્થાનમાં વ્યવહારના કારણે કદાચ નોકરી છૂટી ગઈ તેવી સંભાવનાઓ દેખાય છે. બીજું કુંડલીના ગ્રહને ધ્યાનમાં રાખીએ તો 4થા સ્થાનની અંદર કુંભ રાશિમાં શનિ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે, તો એના કારણે પણ કદાચ એની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં એટલે આજીવિકા ઉપર પડે, એટલે આજીવિકાને નુકસાન કરાવડાવે. મને લાગે છે આ 2025ના જૂન જુલાઈ પછી કંઈક સારી સફળતાના ધાણ દેખાઈ રહ્યા છે. શુક્ર તો તુલા રાશિનો ખાડાના સ્થાનમાં છે, જોઈએ એટલા પૈસા ના મળે પણ અટકે નહીં કામ કોઈ. બીજી વસ્તુ તમને કહું કે કુંડળીમાં ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનો છે, સૂર્ય બુધ સાથે જોડાયેલો છે. એનો મતલબ તમારો કારતક મહિનાના વદની અમાસનો જન્મ છે, એટલે અમાસનો જન્મ હોય ને ચંદ્ર અને સૂર્યનું બળ મળે નહીં, અને ચંદ્રમાં એટલે મન, તો એના માટે મહાદેવજીની ઉપાસના કરવી રહી, બરોબર છે. બીજું મહાદેવજીને દર સોમવારે તમે દૂધ ચડાવો, ચંદ્રની એક સારી વીંટી પહેરી લો, તો આ બધું કરવાથી નોકરીમાં પણ સારી સફળતા મળશે, નોકરી લાંબા સમય સુધી ટકશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, આ મારો પ્રશ્ન મારા બાબા માટે છે. બરાબર. એની જન્મ તારીખ છે 26/8/2010. 26/8/2010. સમય સવારે 5:28. 5 કલાક અને 28 મિનિટ સવારમાં. જન્મ સ્થળ વડોદરા. સવારમાં તમને બેન નાસ્તાની ટેવ ખરી? હજુ તો નથી કરી. હા, તમારા અવાજ ઉપરથી દેખાય હજી કઈ કર્યું લાગતું નહીં. 11 તો નથી કરતા ને? ના. કારણ કે ધક્કો મારવા ચાય જોઈએ ને પાછી. યારે નાસ્તાને અમારે જતીનભાઈ બહુ મસ્ત કીધેલું કે એક જણા કીધું ભાઈ ચા પીશો કે ચા તો ખાલી ધક્કા મારવા માટે છે, ખાવા માટે તો નાસ્તો જોઈએ ને. તો પછી હા, શું પ્રશ્ન હતો કહો? મારો બાબો આમ તો અભ્યાસમાં સારો છે, પણ એ અભ્યાસમાં કેવો રહેશે અને એનું તમે જ કહો છો સારો છે, પછી મને પૂછવાની જો જરૂર છે.
સારો છે એટલે આમ સમજો ને એના આમ તો 80-85-90 જેવા ટકાવારી તો અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં છે તો આવે છે તો તો આપણે 10મા ધોરણથી કોઈ દાડો ટકાવારી જોઈ હતી કોઈ દાડો આપણે આ પહેલા આના પહેલા ના 10માં અને 12માં 2 ટકાવારી જોતા હતા, બાકી બધાને ટકા કરતા હતા. બરોબર, ખરું કે ખોટું? સાચું છે પણ હવે જુઓ તમે ખબર છે કે ભણતરનું કેટલું મહત્વ છે. છોકરાઓને મા બાપ જ્યારથી આ હરીફાઈમાં ઉતારે છે ત્યારથી છોકરાઓનું પોતાનું મૂળ જે બળ છે, જેને અંગ્રેજીમાં ટેલેન્ટ કહેવામાં આવે, ગુમાવી દે છે. કોઈ રમત ગમતમાં નિષ્ણાત હોય, કોઈ કામ કરવા નિષ્ણાત હોય, કોઈ ચિત્રમાં નિષ્ણાત હોય, કોઈ બધા દરેક અલગ અલગ પ્રકારના નિષ્ણાત હોય. બરાબર, પણ આપણે તો એને ટેક્સ્ટ બુકથી જેને ઘેરેલો રાખી એના કારણે એ પોતાનું જે મુખ્ય જે વિઝન છે શેના માટે આ પૃથ્વી ઉપર આવ્યો. બરાબર, ઘણી વખત તમે જુઓ કે સારી ઉંમર થઈ ગયા, સારો અભ્યાસ છે, સારી ડિગ્રી છે, એ છોકરાઓને નોકરી માટે આજે પરીક્ષાઓ આપી જ રહ્યા છે. બરાબર છે, ક્યારેક તો એવું લાગે 38 કે 39માં વર્ષે પણ કે શું કરો છો તો કે પરીક્ષાની તૈયારી કરું છું. તો હવે મને લાગે છે ત્યાં જો આ પથારી કરતા જો રાત પડી જાય તો હું ક્યારે. બરાબર, તો અહીંયા તમે તમારા દીકરાની જો વાત કરો છો તો કુંડળીમાં ખૂબ જ સારો ગ્રહ પડેલો અભ્યાસમાં, વિદ્યાભ્યાસમાં. એ બેન તમને કહું કારણ છે કે તમારી અહીંયા કુંડળી, દીકરાની કુંડળીમાં 5મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે. હવે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ કુંડળીની અંદર શુક્ર સાથે જોડાયેલો છે. મતલબ કળા ભગવાને ભરપૂર આપી છે, સારામાં સારા માર્ક લાવશે. ઘણી વખત મા બાપને એવું લાગે કે છોકરું ભણતું નહીં, પણ જયારે રિઝલ્ટ આવે ખબર પડે કે આને બહુ સારું માર્ક મળ્યા છે. શું કામ કે એની અંદર ટેલેન્ટ પડી જાય. અમુક છોકરાઓને એક વખત વાંચો તો યાદ રહી જાય, અને અમુક છોકરાઓ આખી જિંદગી વાંચ કરે તો યાદ ના રહે. અમારે ત્યાં જ્યોતિષના ક્લાસ ચાલે ત્યારે અમુક તો 54-55 વાળા શીખવા આવે. 55 વર્ષથી આપણે 55 વર્ષ તમે કરીશું તો કે અમારે શીખવું છે જ્યોતિષ હજી, પણ ક્યારે શીખશો અને ક્યારે પછી તમે જોવાનું ચાલુ કરશો ત્યાં તો આ જિંદગી પૂરી થઈ જાય તો નવો અવતાર ધારણ કરવાનું થાય. પણ ક્યારેક આવું બનતું હોય છે. ગ્રહોના કારણે આ વસ્તુ જોઈ શકાય છે. એને ખૂબ કુંડળીની અંદર ગ્રહો સારા છે. એક તો વૈચારિક થોડાક પેલી દેખાય કે કુંભ રાશિનો શનિ છે ને ચંદ્રમાં એ 8મા સ્થાનમાં બેઠેલો છે, તો સોમવારનું વ્રત કરાવો. બરાબર છે, કોઈ પણ એક ચાંદીનો સિક્કો એના ગજવામાં રહે, અથવા તો તમે જે પાણી પીતા હોય ને એ ગોળામાં એક ચાંદીનો સિક્કો નાખી દો અને એના ચાંદીના ગ્લાસ દ્વારા પાણી પીવડાવો. જો તાકાત હોય તો ઉછીનો લઈને કરે, ઉદારતા એવું નહીં. જો તાકાત હોય તો કરો, બાકી જયારે પણ આવો સમય મળે ત્યારે એને તમે આ રીતે કરશો તો એનું બ્રેન, એનું મગજ ખીલશે અને અભ્યાસમાં પણ એને ખૂબ જ સારો સુધારો જોવા મળશે. બેન, જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, સાથે સાથે સુપત્વને આપવાવાળી વાતનો પણ વિચાર કરીએ. શું રેખાઓ ફક્ત હાથમાં જોઈ શકે? તો જામનગરના એક ભાવનાબેન રાણાએ બહુ સરસ લખ્યું છે કે રેખાઓ સામાન્ય નથી મહારાજ. રેખાઓ જો માથા ઉપર કે ચહેરા ઉપર જયારે પડે ને ત્યારે રેખાઓ એ ચિંતાઓની રેખા બની જતી હોય છે. આ જ રેખા હથેળીમાં પડે તો નસીબ બદલી નાખતી અથવા નસીબ સુધારી શકતી હોય છે, અને આ જ રેખા જો જમીન ઉપર પડે ને તો એના ભાગલા પડી જતા હોય છે, અને આ જ રેખાઓ જો સંબંધોમાં પડે તો એ તિરાડ ઉભી કરતા હોય છે. એક રેખા નહીં, રેખાઓની ઘણી બધી મહત્તા બતાવવામાં આવેલી છે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગળનું વર્ષ તમારા માટે ઉજ્જવળ રહેશે, માનસિક શાંતિવાળું રહેશે, પરિવારની પ્રીતિવાળું રહેશે, ધંધાકીય કામકાજમાં નોકરીમાં બરકતવાળું રહેશે, અને 2 પૈસા ભેગા કરવા હોય, બચાવ હોય તો બચાવી શકાય તેવું આગામી વર્ષ તમારા માટે દેખાશે. આગામી વર્ષ દરમિયાન કદાચ જો કોઈ પૂજા કરવા જેવી લાગે તો લક્ષ્મી અને નારાયણની છે, કારણ કે એ લક્ષ્મીજી અને નારાયણ પ્રસન્ન થશે તો તમારા દરેક કાર્ય પરિપૂર્ણ બનશે. ગુરુવારના દિવસે કેળાનું નૈવેદ્ય ધરાવજો ભગવાનને અને પ્રસાદ તરીકે પોતે ગ્રહણ કરીને કામકાજની શરૂઆત કરજો. જ્યાં તકલીફો દેખાય ત્યાં કેળાનો પ્રસાદ તમે ધરાવશો અને વહેંચશો તો ખૂબ જ સારો લાભ થશે. હવે જેને આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન સુખમય વ્યતીત થાય એના માટે શું કરવા પ્રયત્ન આ વર્ષ દરમિયાન, જેના કારણે વધારે સારી સફળતા મળે. એકબીજાની સાથે જયારે વાત કરતા હોઈએ ત્યારે વાતની અંદર ન કટાક્ષો હોવો જોઈએ, ન કોઈ પણ પ્રકારનો ભેદ હોવો જોઈએ, ન કોઈ પણ પ્રકારની ભેદ રેખાઓ હોવી જોઈએ. શાંતિથી એમ કહેવાય છે પોતાના મનની વાતને વ્યક્ત કરવાનો અવસર આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. ક્રોધ ભળે, ચંચળતા ભળે, દ્વેષ ભળે, કોઈ પણ વ્યક્તિએ સાંભળેલી વાતો ભળે તો નુકસાન થાય, ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખીને આગળ વધવાનું રહેશે. કુબેરની ઉપાસના અને લક્ષ્મી યંત્ર કહેતા શ્રી યંત્રની પૂજા તમને આ વર્ષ દરમિયાન ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વાર કરવા જેવો હોય તો શુક્રવાર કરજો. શુક્રવારના દિવસે તમે માતાજીને યાદ કરજો, મહાલક્ષ્મીજીનો પ્રસાદ સાકર અથવા તો કોઈ પણ સફેદ વસ્તુ ધરાવજો અને પ્રસાદ લઈને દિવસની તમે શરૂઆત કરજો. શુક્રવારે કરેલું આ વ્રત તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંકની વાત કરીએ તો અંક 8નો અંક છે. તો 8નો અંક જ્યાં આવતો હશે, 8 એટલે 8, 17 એટલે 8, 26 એટલે 8, જ્યાં 8 આવતા હશે ત્યાં તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મરૂણ રંગ, ઘેરો લાલ રંગ, આ બંને રંગ એવા છે કે આજના દિવસ માટે તમને કોઈ પણ કામકાજની અંદર આ 2 રંગનો ઉપયોગ કરી શકાય. સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી શરૂ કરો, બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સારો સમય છે.
આ સમય દરમિયાન કરેલું કામ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક અને 8 મિનિટ સુધીનો જે છે એ રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. સુપત્વની દિશાની વાત કરીએ તો ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજે ઉત્તર દિશામાં કરેલું કાર્ય ખૂબ જ સારી સફળતા આપે. કદાચ બીજી કોઈ પણ દિશામાં જવાનું થાય પણ ઉત્તર દિશા તરફ 5 ડગલા 10 ડગલા માંડીને પછી બીજા કામકાજની શરૂઆત કરજો, સારો સમય રહેશે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો આજે એકાદશી છે. આપણે જેને દામોદર સ્તોત્ર પાઠ કહીએ છીએ, ગોવિંદ દામોદર સ્તોત્ર, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વ અમૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતે. તો આનો પાઠ જો સવાર બપોર ને સાંજ 3 ટાઈમ જો કરવામાં આવે તો ભગવાન કહે છે કે બધા જ તારા કષ્ટને હું દૂર કરી અને સારી સુખ સાપરી કરે. તો આ પ્રમાણે આજના દિવસે જો કરવામાં આવશે તો ખૂબ જ સારો લાભ થશે. બને ત્યાં સુધી ખોટું અને અપ્રિય આજના દિવસ માટે ન બોલવું જોઈએ, કારણ કે આજે એકાદશી છે. ઓમ નમો નારાયણાય આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે આજના દિવસ માટે. આજે કંદમૂળ, બટાકા વગેરેનું જો દાન કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. એકાદશીમાં ઉપવાસમાં ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુઓનું પણ આજના દિવસ માટે મંદિરમાં, બ્રાહ્મણના ત્યાં અથવા તો યથાશક્તિ દાન કરવામાં આવે તો સમજી લો દરેક કાર્યમાં પરમાત્માની કૃપા ભળે અને એ દાન આપણા માટે શુભત્વને આપવાવાળું બને. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે એટલો જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. કદાચ આપના પ્રશ્નો અમારા સુધી ફોનના માધ્યમથી આપ નથી પૂછી શકતા, ફોન લાગતો નથી, તકલીફ છે, થોડી ટાઈમ મળતો નથી, તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળીશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. તો એ એડ્રેસ ઉપર એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ આવો, આપનું સ્વાગત છે. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને રજા આપશો. જય શ્રી ગણેશ.